સ્ટાર્ટિંગ પહેલા ઇન્ટરનેશનલી પોપ્યુલર હતા, પરંતુ હવે તો આપણે ત્યાં પણ ઘર-ઘરમાં બનતા થયા છે. તો ચલો જોઈ લઈએ કે હવે આ રસોડે આપણે કયું સલાડ બનાવીએ છીએ. ઉષ્માબેન, ફર્સ્ટ સલાડ તો બહુ જ ફાઇન હતું, હવે સેકન્ડ કયું છે? ચીઝી ટમેટો સલાડ. ટોટલી ડિફરન્ટ અને એકદમ એટ્રેક્ટિવ છે. પ્લસ આમાં કોમ્બિનેશન પણ આપણે જે લીધું છે તે ખરેખર એક નવું કોમ્બિનેશન છે. નામ પરથી એટલી ખબર પડે છે કે ભાઈ ચીઝ પણ હશે અંદર અને ટમેટા પણ હશે. બીજું શું શું છે સામગ્રીમાં? બ્રેડ છે જેને આપણે ટોસ્ટ કરી લીધું છે, અને ડ્રેસિંગ બનાવશું ઓલિવ ઓઇલ, ગાર્લિક, બ્લેક પેપર, વિનેગર અને સોલ્ટથી. ઓકે, અને કેટલી વારમાં બની જશે? લગભગ હું તને કહું તો તને ખરેખર હસવું આવશે, લગભગ 2 થી 3 મિનિટ, કારણ કે જો બ્રેડને આપણે ટોસ્ટ કરી લીધા હોય તો બનાવતા કંઈ જ વાર નથી લાગતી. અચ્છા, એટલે જો થોડીક પ્રી પ્રિપરેશન હોય તો એકદમ ઝડપથી રેડી થઈ જશે. હા, તો આપણે આગળ વધીએ, શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે બ્રેડ છે એને ટોસ્ટ કરી લીધા છે. ટમેટો છે એને સ્લાઇસ કરવાના છે. અચ્છા. ટમેટો જે આપણે સિલેક્ટ કરી આને માટે તે કડક અને નાના હોવા જોઈએ, અને થોડી થીક સ્લાઇસ કરવાની છે. ઓકે. ચીઝ છે, આપણે ચીઝ ક્યુબ લીધી છે. અચ્છા. અને એને આપણે ટોટલી ડિફરન્ટ સ્ટાઇલથી યુઝ કરવાના છે. કદાચ કોઈ જોઈને ગભરાઈ જાય કે આટલી બધી ચીઝ ખાવી પડે, પણ પિઝાનો જે એક પીસ હોય છે ટ્રાયેંગલ, એના કરતાં આ ઓછી ચીઝ થશે. અચ્છા. એક સેલેડમાં, મીન્સ એક બાઇટમાં. તો જે આ ચીઝ ક્યુબ છે એને 1/2 કરી લેવાનું છે. ઊભી સ્લાઇસ કરીએ છે. હા, થોડી થીક સ્લાઇસ થશે. તો હવે આ જે બ્રેડ છે એને 1/4 પીસમાં આપણે કટ કરી લીધું છે. એટલે બ્રેડને પહેલા વન સાઈડ બટર લગાવી દેવાનું, અને સીઝરથી એક બ્રેડના 4 પીસ કરી લેવાના. બરાબર. અને પછી અવનમાં એને મિનિમમ ટેમ્પરેચર, અવનમાં ઓછામાં ઓછું જેટલું ટેમ્પરેચર હોય એની ઉપર ટોસ્ટ કરવા માટે લગભગ 8 થી 10 મિનિટ માટે મૂકી દેવાના. તો આ રીતે ક્રિસ્પ થઈ જશે. તો આજે એની કિનારી કાપીને લીધી છે? હા, કિનારી કાપી લેવાની છે. ટમેટોની જે થીક સ્લાઇસ કરી છે એ આની ઉપર અરેન્જ કરશું. ઓકે. અચ્છા, જે રીતે જનરલી સેલેડ બનતું હોય છે એક મિશ્રણના સ્વરૂપમાં, એની બદલે આ પકડીને ખાઈ શકાય એવી રીતે બાઇટ્સ આના રેડી થશે. યસ. હવે આની ઉપર પાર્સલે છે, ડ્રાય પાર્સલે. ફ્રેશ મળે તો ફ્રેશ પાર્સલે પણ નાખી શકાય, અથવા તો કોથમીર એકદમ ઝીણી કટ કરીને. પાર્સલે ન હોય તો કોથમીર નાખી શકાય. બરાબર. ત્યારબાદ સ્ટફ ઓલિવ છે. ચીઝ સ્લાઇસ જે છે તે આપણે ટમેટોની નીચે આ રીતે અરેન્જ કરી દેવાની છે. હવે ડ્રેસિંગ માટે એક બોટલમાં, કોઈ પણ ડ્રેસિંગ બનાવવા માટે બોટલ જે આપણે સિલેક્ટ કરીએ એ ધ્યાન એ રાખવાનું કે આ જે એનું મોં છે તે મોટું હોવું જોઈએ. ઓકે. તો ઇઝીલી અંદર જે આપણે નાખીએ, એડ કરીએ એ કરી શકીએ. નાની હોય બોટલ તો ઇઝીલી અંદર જાય નહીં. પણ બોટલનો ઉપયોગ કરીએ છીએ ડ્રેસિંગ બનાવવા માટે. ઇઝીલી મિક્સ થઈ જાય, પ્લસ એને બનાવીને રાખી શકાય. એટ ધ ટાઈમ ઓફ સર્વિંગ આપણે એને આની ઉપર ડ્રેસિંગ રેડી અને સર્વ કરી શકીએ. રાઈટ. ઓલિવ ઓઇલ છે. આમાં ડ્રેસિંગની ક્વોન્ટિટી જે છે તે થોડી વધારે બનાવવાની છે, કારણ કે એક્સ્ટ્રા ડ્રેસિંગ જેટલું જોઈએ એટલું વધારે ડ્રેસિંગ સાથે આ સેલેડ ખૂબ સરસ લાગે છે. એટલે લગભગ 3 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ. આ ઓલિવ ઓઇલ જે છે તે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ છે. અચ્છા, ઓલિવ ઓઇલના પણ પાછા પ્રકાર હોય છે? હા, ઓલિવ ઓઇલ જે છે તે લિપી 3 ટાઈપના આવે છે, એક્સ્ટ્રા વર્જિન, પ્યોર એન્ડ પોમેન્સ. અચ્છા. તો એક્સ્ટ્રા વર્જિન ગુડ ફોર સેલેડ્સ, એટલે જ્યારે કાચું ખાવાનું હોય ત્યારે. પ્યોર ઇઝ ગુડ ફોર સ્ટર ફ્રાય, કોઈ પણ વસ્તુ સ્ટર ફ્રાય કરીને પાસ્તા છે એવું કંઈ બનાવીએ ત્યારે પ્યોર ઓલિવ ઓઇલ લેવાનું હોય છે. અને પોમેન્સ જે છે તે ગુડ ફોર ડીપ ફ્રાય. કોઈ પણ વસ્તુ, ઘણા લોકો ઓલિવ ઓઇલમાં તળેલી પૂરી કે એવું બધું ખાતા હોય છે, બહુ જ હેલ્થ કોન્શિયસ લોકો, તો એ તળવા માટે પોમેન્સ યુઝ થાય છે. પણ બધી કંપની વાળા 3 નથી નથી અવેલેબલ હોતું. હા, એક્સ્ટ્રા વર્જિન જ હોય છે, પણ અમુક કંપનીના 3 ડિફરન્ટ સ્ટાઇલના ઓલિવ ઓઇલ. પણ જો રેગ્યુલરલી ઘરમાં ઓલિવ ઓઇલ ખવાતું હોય તો એ લોકોએ આ વાત ધ્યાનમાં રાખવી થોડી જરૂરી થઈ જાય છે. હા,
અને આ ત્રણ જુદી કઈ રીતે પડે છે એની આપણે વાત કરીએ તો ઓલિવ્સ જે છે એને ફર્સ્ટ પ્રેસ કરીને જે એનું જે ઓઇલ નીકળે તે એક્સ્ટ્રા વર્જિન છે. સેકન્ડ પ્રેસમાં જે નીકળે તે પ્યોર છે અને થર્ડ પ્રેસ કરીને જે તેલ નીકળવામાં આવે છે તે પોમેન્સ છે. એટલે આજે તો મેન્યુફેક્ચરિંગ ની પણ ડિટેલ મળી ગઈ. યસ. તો ઓલિવ ઓઇલ લીધું, ત્યારબાદ 1.5 ટીસ્પૂન લસણ છે ઝીણું કટ કરેલું, છીણેલું પણ લઈ શકાય અથવા ક્રશ કરેલું લઈ શકાય. ચાઇનીઝમાં લઈએ છે એવું એકદમ ઝીણું કટ કરેલું. એકદમ અલગ કોમ્બિનેશન તૈયાર થઈ રહ્યું છે. ટમેટા અને ચીઝ છે અંદર અને પાછું સાથે સાથે લસણ પણ આવશે. હા. સોલ્ટ ટુ ટેસ્ટ. સોલ્ટ જસ્ટ આપણે ધ્યાન રાખશું કે જે ટમેટો જે છે એને જેટલું સોલ્ટ જરૂર છે એટલું સોલ્ટ એડ કરવાનું છે. સોલ્ટ ટુ ટેસ્ટ. અને ત્યારબાદ કાળા મરીનો પાવડર લગભગ 1 ટીસ્પૂન. ઓકે. અને લાસ્ટલી આમાં જે નાખવાનું છે આ કમ્પલસરી ઇન્ગ્રેડિયન્ટ નથી પણ આને લીધે ફ્લેવર ખૂબ સરસ આવે છે. લેમન ઝેસ્ટ. અને લેમન ઝેસ્ટ કહેવાય અથવા તો લેમન રાઇન્ડ, RIND, રાઇન્ડ અથવા રીંડ કહી શકાય. લીંબુની છાલ છે જેનો ઉપયોગ આપણે કરશું. તો આ રીતે આ સ્પેશિયલ ઝેસ્ટ કાઢવા માટેનું સાધન છે. એનાથી ફક્ત આનો જે ગ્રીન પાર્ટ હોય એ જ નીકળશે અથવા તો યલો પાર્ટ. ઓકે. પીળા કલર. ફ્રેશ લેવી જરૂરી છે? જે થોડી ડ્રાય માર્કેટમાં મળતી હોય છે એ લઈએ તો ચાલે? ફ્રેશ થી ટેસ્ટ વધારે સારો આવે છે. ઓકે. અને સ્પેશિયલી આનો ઉપયોગ લીપી કોઈ પણ લેમન કેક, કોઈ પણ લેમન બેઝ ડિઝર્ટ એને બનાવવા માટે થાય છે. સેલેડમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લસ થાઈ ફૂડમાં આનો ઉપયોગ ખૂબ થાય છે. રાઈટ. અને લેમન ઝેસ્ટ મેઇન આનું છે એ છે કે ફક્ત આની આ જે સ્કિન છે એ જ નીકળવી જોઈએ. જો વ્હાઇટ પાર્ટ નીકળશે તો કડવો લાગશે. એટલે આ ન હોય તો જે છીણી હોય એકદમ ઝીણી ચીઝ છીણવાની એનાથી છીણી શકાય હલકા હાથે. અચ્છા. એટલે વધારે પ્રેસ ના ત્યારે પણ કરી શકાય કારણ કે તો પછી જો અંદરનો ભાગ આવવા માંડે છીણની સાથે તો અગેન પાછો ટેસ્ટનો ઇફેક્ટ થશે. હા. એટલે વ્હાઇટ પાર્ટ ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ જ રીતે નારંગીની એટલે કે સંતરાની છાલ પણ લઈ શકાય. એનો ઉપયોગ આપણે સેલેડ ડ્રેસિંગમાં તો કરી જ શકીએ છીએ. ઓરેન્જ ઝેસ્ટ તે એમ છતાં ઓરેન્જ બેઝ કોઈ પુડિંગ હોય ઓરેન્જ કેકમાં પણ કરી શકાય છે. લેમન ઝેસ્ટ લગભગ કેટલું લઈએ છે? 1 લીંબુનું જેટલું નીકળે. મિક્સ થઈ ગયું છે. સર્વ કરીએ. સર્વિંગ પ્લેટમાં આ રીતે આ સેલેડ અરેન્જ કરી દેવાનું છે પહેલા. ત્યારબાદ આ જે ડ્રેસિંગ બનાવ્યું છે આ સલાડ જે રીતે ડિફરન્ટ છે એ રીતે એનું ડ્રેસિંગ પણ બિલકુલ જ ડિફરન્ટ છે. અને ટમેટા અને ચીઝ અને બ્રેડની સાથે આ ડ્રેસિંગ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને લસણ તથા લેમન રીંગનો ઉપયોગ કર્યો છે. હા. એટલે જે સ્વાદ છેલ્લે ક્રિએટ થશે એ મને લાગે છે બિલકુલ જ અલગ હશે. યસ. અને એક્સ્ટ્રા ડ્રેસિંગ છે તે આપણે બોલમાં સર્વ કરશું. ગેસ્ટને આપણે સર્વ કરીએ એ લોકોને જેટલું એક્સ્ટ્રા ડ્રેસિંગ જોઈએ એટલું એ લોકો લઈ શકે. બિલકુલ. એક પાર્ટી માટે એકદમ પરફેક્ટ કહી શકાય એવું એકદમ ટેસ્ટી અને એટ્રેક્ટિવ સલાડ રેડી છે. ચીઝી ટમેટો સલાડ. ચીઝી ટોમેટો સલાડ બનાવવા માટે જોઈશે ટમેટા 2 નંગ, ચીઝ 2 થી 3 ક્યુબ, કટ કરેલી ટોસ્ટ કરેલી બ્રેડ 5 થી 6 સ્લાઇસ, સૂકી પાર્સલે 1 થી 2 ટીસ્પૂન, સ્ટફ ઓલિવની સ્લાઇસ 4 થી 5 નંગ. ડ્રેસિંગ બનાવવા માટે ઓલિવ ઓઇલ 3 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું લસણ 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 1 ટીસ્પૂન, લીંબુની છાલ 1 લીંબુ. ચીઝી ટોમેટો સલાડ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ ટમેટા લઈને તેને સ્લાઇસમાં કટ કરો.
આ જ રીતે ચીઝને પણ સ્લાઇસમાં કટ કરી દો. હવે કટ કરીને ટોસ્ટ કરેલી બ્રેડ લઈ તેના પર ટમેટાની સ્લાઇસ મૂકો. ઉપર સૂકી પાર્સલે તથા સ્ટફ ઓલિવની સ્લાઇસ મૂકી ચીઝ સ્લાઇસને ટમેટાની નીચે મૂકો. હવે એક બોટલમાં ઓલિવ ઓઇલ, ઝીણું સમારેલું લસણ, મીઠું, મરી પાવડર, લીંબુની છાલ લઈ બોટલને બંધ કરીને હલાવી લો. હવે તૈયાર કરેલા સલાડને સર્વિંગ ડિશમાં લઈને ઉપરથી તૈયાર કરેલું ડ્રેસિંગ ઉમેરો તથા ડ્રેસિંગ સાથે સર્વ કરો.